હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાભરની મુલાકાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આવેલ દેશની એકમાત્ર જલારામ ગૌશાળાની મુલાકાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા આવી પહોંચતા ગુજરાતની એકમાત્ર જલારામ ગૌશાળા કે જ્યાં આગળ કરવામાં આવતી ગાયોની સેવા અંગે નિરીક્ષણ કર્યું। ગૌશાળામાં ચાલતી ગૌ હોસ્પિટલમાં કરવામાં આવતી ગૌ સેવાથી કેન્દ્રીય કેબિનેટ મંત્રી પ્રભાવિત થયા। જો કે ગૌશાળામાં ગાય માતાની પૂજા અર્ચના કરી હતી। ત્યારબાદ ભાભર ખાતે આવેલ હરિધામ ગૌશાળા ખાતે સમસ્ત મહાજન મુંબઈ દ્વારા આયોજિત કરેલ ગુજરાતની પાંજરાપોળ ગૌશાળાને ચેક વિતરણ કરવામાં આવ્યું, જેમાં 1 કરોડ 8 લાખના ચેક વિતરણ કરાયા હતા અને હરિધામ ગૌશાળા ખાતે એક સભા સંબોધી હતી, જેમાં જલારામ ગૌશાળામાં પાંજરાપોળ ખાતે કરવામાં આવતી ગૌ સેવાની પ્રશંસા કરી। હરિધામ ગૌશાળા ખાતે યોજાયેલ ચેક વિતરણ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી કનુભાઈ વ્યાસ, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, જલારામ ગૌશાળાના ટ્રસ્ટી લીલાધરભાઈ તેમજ પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। નમસ્કાર, જય ગૌ માતા। બનાસકાંઠાના જલારામ ગૌશાળા ભાભર ખાતે ગૌશાળા અને હરિધામ સંસ્થાની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો। સમસ્ત મહાજનના શ્રીમાન ગિરીશભાઈએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું। સમસ્ત મહાજનના માધ્યમથી આપણા રાજ્યની જુદી જુદી ગૌશાળાઓને 1 કરોડ અને 8 લાખ રૂપિયા જેવી માતબર રકમની સહાય કરવા માટેનો કાર્યક્રમ એમણે ગોઠવ્યો હતો। એનો સાક્ષી થવાનો મને અવસર મળ્યો। જલારામ ગૌશાળા અને હરિધામ ખાતે ગાયોની જે સેવા પ્રવૃત્તિ થાય છે એને જોઈને અંતરમનનો રાજીપો થયો। દુઃખી અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સ્વજનની જેવી સારવાર અહીંયા હરિધામ ખાતે થઈ રહી છે જાણીને ખૂબ પ્રસન્નતા થઈ। મારે એક વાતનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ કે અહીંયા હરિઓમ કરીને એક ગ્રુપ ચાલે છે, જે ગ્રુપના યુવાનો દરરોજ 2 થી 3 કલાક સુધી આ બધી બીમાર ગાયોની અને ગૌશાળાના જુદા જુદા કામોની સેવા કરવા માટે આવે છે। નિસ્વાર્થ ભાવે સેવા કરનારી આ ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું અને એમની ઉપર ગૌ માતાના આશીર્વાદ અવશ્ય ઉતરશે એવી ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું।